કેસર કેરીને નુકસાન। ગુજરાતની ઓળખ કહેવાતી કેસર કેરી અને કેસર કેરી હૃદય એટલે ગીર સોમનાથ જિલ્લાનું તલાલા। પરંતુ આ વર્ષે કુદરતે જ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું। તલાલાના કેરી ઉદ્યોગ સામે ઊભી થઈ છે એક મોટી મુશ્કેલી। આંબા પર લટકતી કાચી કેરી એટલે કે ખાખડી નીચે પડી ગઈ છે અને હવે તે પાકે તેવી કોઈ આશા નથી। સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણે બધું જ બરબાદ કર્યું છે। ત્યારે આ વિસ્તારમાં શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। તાલાલા પંથકમાં મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે। અહીંની કેરી દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે। આ વર્ષે પણ ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી, પરંતુ અચાનક બદલાયેલા વાતાવરણે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। અચાનક આવેલા જોરદાર પવન અને વરસાદે આંબાના બગીચાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે। આંબા પર લાગેલી કાચી કેરી એટલે કે ખાખડી મોટી સંખ્યામાં જમીન પર ખરી પડી છે, જે હવે પાકી શકશે નહીં। વર્ષો વર્ષ તેલ જાય ઓન તો હાવ તમને કહું 15 થી 20% આવરણ થયું હતું। એની અંદર આ કમોસમી વરસાદને માવઠું થયું તો ઘણે ઠેકાણે બહુ નુકસાની થઈ છે। અત્યારે 10 થી 12% જેવું આવરણ છે। એની અંદર માંડ ખર્ચા નીકળે એવું છે। અમુક ખેડૂને તો ખર્ચાનાય નથી થાય એમ, તો એ વર્ષો વર્ષ આવું દેણું વધે જાય છે સહકારીની બેંકો, તો હવે ખેડૂત સહન નહીં કરી શકે। હવે દીપે દીએ બગીચા કાપવા માંડ્યા છે, તો ખાવું તો ખરા ને કાંઈક, ને આમાં સરકાર કાંઈક ધ્યાન દે તો ખેડૂત કાંઈક રોજી રોટીને એનું મળી જાય, એ રીતનું કાંઈક વળતર દે તો બાગાયત વિસ્તાર ટકશે, બાકી બાગાયત ખતમ થઈ જાય। માત્ર પવન અને વરસાદ જ નહીં, પરંતુ ત્યારબાદ વધેલા ભેજના કારણે બગીચાઓમાં ફળ અને માખીનો ઉપદ્રવ પણ વધ્યો છે। સાથે જ મધ્યો અને શિપ્સ જેવા રોગો પણ ફેલાઈ રહ્યા છે, જેના કારણે કેરીની ગુણવત્તા પર પણ સીધી અસર પડી રહી છે। આ પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક રીતે મોટો ઝટકો આપ્યો છે। આ વર્ષે સારામાં સારો મોર આવ્યો તો અમને એવી આશા હતી કે છેલ્લા 5 વર્ષ થયા બગીચામાં કાંઈ નહોતું મળતું, તો આ વર્ષે અમને પેટ ભરીને કેરી મળશે અને કસ્ટમરોને સારી એવી કેરી ગુણવત્તાવાળી અમે આપવાના હતા, એવો અમારો આશા હતી। પણ આશા ઉપર ભગવાને પાણી ફેરવી દીધું। કમોસમી વરસાદ આની પહેલાં ભયંકર રોગ હતા, જે મધ્ય નામનો રોગ અમારા તાલાળા તાલુકામાં એવો છે કે એને એટલી દવા છાંટવા 10 વખત દવા છાંટવા છતાં એ જાતો નથી। એને મોટો ભયડો લઈ લીધો છે અને અમને એમ થયું કે આ વખતે કેરીનું ઉત્પાદન થશે, એમાંય અધૂરામાં કમોસમી વરસાદ થયો, જે 5 થી 10-15% કેરી હતી બધી ખરી પડી અને કાળી મીંદરા જેવી કેરી થઈ, થોડી ઘણી બચી તો પાછો કમોસમી વરસાદની આગાહી આપે છે, તો આગાહી માટે ખેડૂત અટાણે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। બાગાયત વિભાગે ખેડૂતોને સમયસર રોગ નિયંત્રણ માટે દવા છંટકાવ કરવાની સલાહ આપી છે, તેમજ કેરીને સુરક્ષિત રાખવા માટે ફળ પર બેગ ચડાવવાની પદ્ધતિ અપનાવવાની સૂચના કર્યું છે કે જે કંઈ પણ ફળો ખરણ થયું છે કે નીચે પડેલા છે, તો એવા ફળોને તાત્કાલિક વીણી અને એનું માર્કેટમાં વ્યવસ્થાપન કરીએ, બગીચાની સાફ સફાઈ રાખીએ। સાથે સાથે આ ફળ માખીના નિયંત્રણ માટે થઈને આપણે ફળ માખીના જે ટ્રેપ આવે છે એ 20 ટ્રેપ પ્રતિ હેક્ટર મુજબ લગાવી અને આનું આગોતરું આયોજન કરીને નિયંત્રણ કરવું જોઈએ। ત્યાર પછી બીજા રોગોની વાત કરવામાં આવે તો જે માવઠું પડ્યું છે ત્યાર પછી ગરમ અને ઠંડુ બંને વાતાવરણ મિક્સ થયા છે। આ મિક્સ થવાને કારણે મધીઓ અને થ્રિપ્સનો ઉપદ્રવ વધવાની શક્યતા છે, તો સવાર સાંજ આપના બગીચામાં મોનિટરિંગ કરતા રહેવું અને જરૂર જણાય તો નિમાસ્ત્ર છે કે બ્રહ્માસ્ત્ર છે કે નીમ ઓઇલ છે અથવા તો ઇમિડાક્લોપ્રિડ છે કે થાયોમેથોક્સામ છે, એવી દવાઓના સવાર અથવા સાંજે છંટકાવ કરવો। તાલાલા પંથકના આશરે 8,000થી વધુ ખેડૂતો આ વર્ષે આર્થિક સંકટમાં છે। કુદરતી આફતને કારણે તેઓ સરકાર પાસે નુકસાનીનું વળતર અને રાહત પેકેજની માંગ કરી રહ્યા છે। જો સરકાર સમયસર પગલાં નહીં લે તો આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન અને ગુણવત્તા બંને પર ભારે અસર પડશે, જેની સીધી અસર ગુજરાતની કેરી નિકાસ અને ખેડૂતોની આવક પર પડશે। આવી પરિસ્થિતિ 10 થી 12 વર્ષ થયા
હાલી આવે છે ખેડૂત ધીમે ધીમે એની હવે સહનશીલતાનો અંત આવી ગયો છે, છેલ્લો અંત આવી ગયો. અમારા ગામની અંદર ઓછામાં ઓછા 10 થી 12 બગીચા કપાવવા ચાલુ છે. આ વર્ષેથી આવતી વર્ષે એક વરસમાં એક જ વખત પાક આવે કેરીનો, એની અંદર બીજી કોઈ બાહ્ય વસ્તુ અંદર થતી નથી. અમારી ઉપર આશા હતી કે આ વર્ષે અમને કેરીનો પુષ્કળ પાક આવ્યો છે અને મોર પુષ્કળ આવ્યો, પુષ્કળ કેરી આવશે અને પેટ ભરીને પૈસા મળશે અને અમે બેંકમાંથી દેવામાંથી પછી છૂટા થઈ જવું લેતી દેતીમાંથી. પણ સરકાર ભગવાનની કમોસમી વરસાદને કારણે ભયડો સાફ કરી નાખ્યો, આંબા કારા મેચ થઈ ગયા છે. અટાણે 10 થી 12% કેરી છે. અમારી મુશ્કેલી છે અને સરકારને વિનંતી છે કે આની અંદર સહાય વહેલી તકે ખેડૂતને આપે. હાલ તાલાલા પંથકના કેરી ઉત્પાદકો માટે આ પરિસ્થિતિ ગંભીર બની છે. કુદરતી માર વચ્ચે ખેડૂતો સરકાર તરફથી સહાય અને રાહતની આશા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોને કેટલી ઝડપથી મદદ પહોંચાડે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.